આ તરફ ધારી શહેરમાં છેલ્લા 6 મહિનાથી બંધ રેલવે સ્ટેશનને શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી છે। દિવાળી જેવા તહેવારો પર મુસાફરોને મુશ્કેલીનો પડતા રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા શહેરીજનો હવે માંગ કરી રહ્યા છે। આ અંગે સાંસદે ખુલાસો કરતા કહ્યું કે અમરેલી બ્રોડગેજ રેલવેની કામગીરી શરૂ હોવાથી રેલવે સ્ટેશન અને ટ્રેનો બંધ કરવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન શરૂ કરવાની સાંસદે બાહેંધરી આપી હતી। तो विद्यार्थीओ अपडाउन करता लोको અને લોકોના આશીર્વાદ સમાન જે યાત્રાધામ આવેલું છે સોમનાથ જવા માટે એક નોર્મલ ભાડામાં જ્યાંથી ટ્રેન જતી એ બંધ કરવામાં આવી છે। જ્યારે લોકોએ આ વિશે કોઈ જાણવાની કોશિશ કરી કે ભાઈ ખરેખર શું પ્રશ્ન છે, ત્યારે જાણવા મળ્યું કે બ્રોડગેજ નવી રૂપાંતરિત થઈ રહી છે એને લઈને આ બંધ કરવામાં આવી છે। પણ આશ્ચર્ય વચ્ચે હું જણાવી દઉં આપને કે બ્રોડગેજનું કામ તો અમરેલી થવાનું છે। રેલવેનો મૂંઝવતો પ્રશ્ન એ છે કે જે ટ્રેન ચાલુ હતી અમારે મીટર ગેજ એ કામને લીધે બંધ છે ને એ ટ્રેન હજી ચાલુ થઈ નથી, એને પણ ઘણો સમય થઈ ગયો છે। અહીં ઘણા ધાર્મિક સ્થળ છે, આ ધાર્મિક સ્થળની આજુબાજુ પણ ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં લોકોની સતત અવર જવર ટ્રેન મારફત થાય છે, પરંતુ આ ટ્રેનનો પ્રશ્ન અણઉકેલો અમારો ઉકેલાતો નથી। અમરેલીથી ખીજડીયા વચ્ચે મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થવાનું હોય, એ સિવાય અમરેલીથી ધારી સુધીનું પણ પાટાનું કામ ચાલુ, રિપેરિંગ કામ ચાલુ હોય એટલે આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ અથાગ પ્રયત્નો કરી અને વહેલામાં વહેલી તકે રેલવે સુવિધા ફરી લોકોને મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છે। હાલ એવું સંસદ સભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયની અંદર મારે ચર્ચા થઈ ગઈ, ચાલુ કરવાનું છે, પણ કયા કારણોસર ચાલુ નથી થતી એનો જવાબ કે ખુલાસો આપી શક્યા નથી। આપણે માનીએ છીએ કે બ્રોડગેજની કામગીરી શરૂ હોય, અમરેલીની અંદર અત્યારે ટ્રેન જઈ શકે એમ ન હોય, પણ ત્યાં પછીનો જે રૂટ છે ચલાલા પછીનો ધારીથી માંડી સોમનાથ સુધી એનું જે વચ્ચેનું કામ હતું એ પણ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયેલું છે। ફક્ત ને ફક્ત તંત્રની બેદરકારી અને ચૂંટાયેલા રાજકીય અધિકારીની અણઆવડતના લીધે આ ટ્રેન ચાલુ થઈ નથી। રેલવેના મેં 2 દી પહેલા અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે। જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી। અને અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તાર અને ચલાલા વિસ્તારને જે રેલવે મળી હતી મીટર ગેજ રેલવે વર્ષોથી ચાલુ હતી, પણ આપને દ્રશ્યો બતાવીશ કે આપ પણ જોઈ શકો છો કે અત્યારે રેલવે જે સ્ટેશન છે તેના જે ટિકિટ બારી છે તેને પણ તાળા લાગ્યા છે। 6 મહિનાથી વધારે આ રેલવે બંધ છે। મેન્ટેનન્સ કરવાના હિસાબે આ રેલવે બંધ થવાથી લોકોમાં મુસાફરોમાં પૂરી હાલાકી ઊભી થઈ છે અને જે અમરેલીથી જે ધારી ચલાલા આવતી ટ્રેન એને જે સોમનાથ અને વેરાવળ અને જુનાગઢ સહિત જવા માટે જે સગવડતા ઊભી હતી તે પણ મેન્ટેનન્સના હિસાબે ઘણા સમયથી બંધ હોય, જેનાથી લોકોમાં પણ ભારે એક રોષ જોવા મળી રહ્યો છે અને આ ટ્રેન જલ્દીથી શરૂ કરવામાં આવે તેવું સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।